રાજકોટમાં બીએ ડાંગર કોલેજ ફરી વિવાદમાં આવી. લેટ અને એટેન્ડન્સ ફીને લઈને વિદ્યાર્થીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. લેટ ફીના નામે રોજ ₹100 ઉઘરાવવાનો આરોપ. લેટ ફીના લીધે પરીક્ષામાં બેસવા નથી દેતા તેવો આક્ષેપ વિદ્યાર્થીઓ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓ અને મેનેજમેન્ટની માથાકૂટનો વિડીયો વાયરલ થયો છે. જે વિડીયો સામે આવી રહ્યો છે રાજકોટની બીએ ડાંગર કોલેજનો આ વિડીયો, જે ફરી એકવાર વિવાદમાં આવી છે. લેટ ફી અને એટેન્ડન્સ ફી મુદ્દે વિવાદ સર્જાયો છે. વિદ્યાર્થીઓએ ગંભીર આક્ષેપો કર્યા છે. લેટ ફીના નામે પ્રતિદિનના ₹100 ઉઘરાવતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. લેટ ફીના લીધે પરીક્ષામાં બેસવા પણ નથી દેવાતા. વિદ્યાર્થીઓ અને મેનેજમેન્ટની માથાકૂટનો વિડીયો સામે આવ્યો. સેકન્ડ યર BHMS માં અમે BADHMC માં અભ્યાસ કરીએ છીએ. બીએ ડાંગરમાં આ કોલેજ અનેકવાર સતત વિવાદોમાં ઘેરાયેલી રહી છે. અત્યારે અમારા પરીક્ષાના ફોર્મ અટકાવી રાખ્યા છે. એનું એક જ કારણ એ કહે છે કે લેટ ફી તમે ભરો, અને એવું પણ અમને એક પણ પેપર નથી બતાવતા કે જેમાં મેન્શન હોય કે તમારે લેટ ફી ભરવી પડશે. અને લેટ ફીના નામે એક દિવસના ₹100 ચડાવે છે. એમના આગળ એમના જે પુત્ર હતા એમને પણ એટેન્ડન્સના પૈસા માગ્યા હતા અમારી પાસે, જેનો અમારી પાસે વિડીયો અને ઓડિયો રેકોર્ડિંગ પણ છે.